બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। ધાનેરાને બનાસકાંઠા મૂકોની માંગ સાથે લોકો રસ્તા પર। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન। ધાનેરાને બનાસકાંઠા મૂકોની માંગ સાથે લોકો રસ્તા પર। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સર્જાયો વિવાદ। ધાનેરાને બનાસકાંઠામાં મૂકોની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। ધાનેરાને બનાસકાંઠા મૂકોની માંગ સાથે લોકો રસ્તા પર। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। ધાનેરાને બનાસકાંઠા મૂકોની માંગ સાથે લોકો રસ્તા પર। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ સખત વિરોધ પ્રદર્શન। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। ધાનેરાને બનાસકાંઠા મૂકો માંગ સાથે લોકો રસ્તા પર। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાને વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન ચાલુ થયા છે। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સર્જાયો છે વિવાદ। ધાનેરાને બનાસકાંઠા મૂકોની માંગ સાથે લોકો રસ્તા પર। અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્ય સરકારે કેટલીક મહાનગરપાલિકાઓ તેમજ એક નવા જિલ્લાની ઘોષણા કરી હતી, પરંતુ સીમાંકનને લઈને હવે વિવાદ સર્જાયો છે। ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ। ફોન લાઈનથી હરેશ ઠક્કર સંવાદદાતા જોડાઈ રહ્યા છે। જી હરેશ ઠક્કર, શું છે સમગ્ર મામલો? જે બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થતાની સાથે 7 તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેને લીધે કાંકરેજ તાલુકાને થરાદ અને વાવ જે નવો જિલ્લો બની રહ્યો છે, જેની અંદર સમાવેશ કરાતા કાંકરેજ તાલુકાની જનતા અત્યારે ભારે વિરોધ થઈ રહી છે। સવારથી જ કાંકરેજ તાલુકાનું જે મુખ્ય મથક શિવોરી કહેવાય, ત્યાં મોટી સંખ્યામાં જનતા ભેગી થઈ અને એનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ સમાવેશ રાખવામાં આવે તેવી ગ્રામજનો અને તમામ કાંકરેજ તાલુકાની જનતા પર માંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે કાંકરેજ તાલુકાની જનતાએ જે જિલ્લા ભાજપ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે કીર્તિસિંહ વાઘેલા, તેમને પણ રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ પણ એક આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। લોકોનું બનાસકાંઠા જિલ્લામાં જોડાયેલા રહેવાનું મુખ્ય કારણ શું લાગે છે? મુખ્ય કારણ એવું લાગે છે કે જે કાંકરેજ તાલુકાની જનતાને કોઈ પણ કામગીરી કરવા માટે પાલનપુર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે તે નજીક છે અને થરાદ છે તે બહુ દૂર પડી રહ્યું છે અને સાથે સાથે તેઓને સામાન્ય કામ માટે થરાદ જવું પડે, જેને માટે જે પાલનપુર નેશનલ હાઈવે કહેવાય, જ્યાં તમામ વાહનોની વ્યવસ્થા મળી રહી શકે, પરંતુ થરાદ જો એનો સમાવેશ કરવામાં આવશે તો થરાદમાં વાહનો માટેની તકલીફ ઊભી થશે અને
અલગ અલગ જગ્યાઓ પરથી તેઓને વાહનો બદલાવી અને થરાદ જિલ્લા મથક સુધી પહોંચવું પડશે, જેને લઈને આ મુશ્કેલીનો સામનો કરવો ના પડે તે માટે આ જનતાએ વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર માહિતી માટે આભાર હરેશ ઠક્કર. આ તો સંવાદદાતા હરેશ ઠક્કર બનાસકાંઠાથી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સખત વિરોધ પ્રદર્શન. કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરાના લોકો રસ્તા પર. ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ. ધાનેરાને બનાસકાંઠા મૂકો માંગ સાથે લોકો રસ્તા પર. અમારો જિલ્લો બનાસના સૂત્રો સાથે નોંધાવ્યો વિરોધ.